ખેડૂતોને પૂછો તો ભાવ નથી મળતા અને મરજી પડે ને ત્યાં ખબર પડે કે અહીંથી તમારા વચ્ચે થાંભલાઓ નીકળે એટલે ખેડૂત કે ના યાર થાંભલા તો નહીં નીકળે, નીકળવા ન દઈએ એટલે પોલીસ આવી જાય. પોલીસ બાજી કંપનીને ભાડે મળે, ખેડૂતોને મળતી નથી. અને પાછું તકલીફ એ છે કે ચૂંટણી આવે એટલે એ દિવસે ખેડૂત છે એ કાં વાઘેર બની જાય, કાં દલિત બની જાય, કાં આહિર બની જાય, કાં ગઢવી બની જાય, કાં તલવાડી બની જાય. એ સવારે 7 વાગ્યાથી ખેડૂત મટી જાય, પોતાના જ્ઞાતિનો આગેવાન બની જાય. આજે 6 વાગે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી જ્ઞાતિનો આગેવાન પછી 5 વાર પેલા મામું બનાવે. 20 વર્ષ થયા માગણી મૂકીને એવા માંડ આવ્યો તો અમે રાજી થયા. હા, મૂકીને અને હું કહે જાય આવતા જ નથી કોઈ. ડામર બનો એટલે પાણીના 2 ભાગ થઈ ગયું. હવે અહીંયા આ મૂકવું આવી ગયું, અહીં નીચું આ જમીન હોય છે, એટલે જમીનો અહીંયા કરે એવું રહે, રોડ ના બનાવવા દે ડામરનો. હવે આખી બનાવવા પડે. તો મારું કહેવાનું એ છે કે ભાવ કેમ નથી મળતા? એટલા માટે નથી મળતા કે આપણે ખેડૂતો ક્યારે એક નથી થતા. ખેડૂતો, હું તો એમ કહું છું, ખેડૂતની સરકાર હોય ને એના માટે કઈ કરવું જોઈએ. ભલે આપણો બાપ ઉભો હોય કાંકો. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, તેમની પાર્ટી તેમના માટે ખેડૂતોના મસીહા શબ્દનો ઉપયોગ કરે છે. કેમ કરે છે એ કદાચ પોલિટિકલ પાર્ટીઓ એમને ખેડૂત નેતા તરીકે કે ખેડૂતો માટે ઘણું બધું કરનારા વ્યક્તિ તરીકે તેમને પ્રતિષ્ઠિત કરવા માંગતી હોય, તેમને એસ્ટેબ્લિશ કરવા માંગતી હોય. પણ ઈસુદાન ગઢવી દ્વારકાની તમામ વિસ્તારોમાં અત્યારે પ્રચાર કરી રહ્યા છે અને એક જગ્યાએ તેઓ ખેડૂતો સાથે બેઠા, ખેડૂતો સાથે બેઠીને ત્યાં સમસ્યાઓ શું છે તે ગામની જાણવાનો પ્રયત્ન કર્યો. રોડ બને છે 3 મહિનામાં તૂટી જાય છે, તમામ વસ્તુની તેમણે વાત કરી. એવું કંઈ નાની સૂની વાત નથી, તમામ વસ્તુ તેમણે વાત કરી કે ખરાબ સિસ્ટમ છે અને જ્યારે આપણે ચૂંટણી આવે છે અને મત આપવાનું થાય તો આપણે જાતિવાદમાં વહેંચાઈ જઈએ છીએ. સાથે સરકાર જે છે એ કઈ રીતે ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે, ખેડૂતોના જે જમીન છે એ કઈ રીતે પડાવી લે છે અને સરકાર કઈ રીતે એની જે જંત્રી છે એને નિયમ પ્રમાણે પૈસા આપવા જોઈએ એ નથી આપતી, પણ ઉદ્યોગપતિઓને સપોર્ટ કરે છે. આ તમામ બાબતોની ચર્ચા તો એ કરી છે અને ભાજપ સરકારની, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની તેમણે પોલ ખોલી નાખી આ ખેડૂતોની વચ્ચે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ઈસુદાન ગઢવી ખેડૂતોની વચ્ચે શું કહી રહ્યા છે, શું સમજાવી રહ્યા છે. અને ખેડૂતો, આ માત્ર વન વે કોમ્યુનિકેશન નથી, ખેડૂતો પણ પોતાની પીડા તેમને વ્યક્ત કરી રહ્યા છે, પોતાની સમસ્યા બતાવી રહ્યા છે. ઈસુદાન ગઢવી આજે મહારાજ જિલ્લામાં ભોગાત ગામે અહીંથી હું એક સભામાં જઈ રહ્યો હતો તો આજે ખૂબ બધા મારા વાલા આત્માઓ ખેડૂતો, મારા ખેડૂતો મારા પ્રાણ છે, વારે વારે કહું છું. કારણ કે ખેડૂતો એટલા માટે કે ભારતમાં 70% ખેડૂતો રહે છે, તો ભારતનું બજેટ હોય એનું 70% ખેડૂતો માટે વપરાવું છે. તો ખેડૂતો સમૃદ્ધ થશે તો નાનો વેપારી સમૃદ્ધ થશે, નાનો વેપારી સમૃદ્ધ થશે તો મોટો વેપારી સમૃદ્ધ થશે, એમએસએમઈ સમૃદ્ધ થશે, મોટા ઉદ્યોગો સમૃદ્ધ થશે. સાયકલ ત્યાંથી થશે. આજે ખેડૂત દુઃખી છે અને અપાર પ્રશ્નોથી દુઃખી છે. અહીંયા આજે 70 વર્ષે ખેડૂતો રસ્તા માંગી રહ્યા છે. તમે કલ્પના કરો, દુનિયામાં ચીન ક્યાં આગળ વયું ગયું, ચંદ્ર અને મંગળ ઉપર પહોંચી ગયા. આપણા ખેડૂતોને પૂછો તો ભાવ નથી મળતા અને મરજી પડે ને ત્યાં ખબર પડે કે અહીંથી તમારા વચ્ચે થાંભલાઓ નીકળે એટલે ખેડૂત કે ના યાર થાંભલા તો નહીં નીકળે, નીકળવા ન દઈએ એટલે પોલીસ આવી જાય. પોલીસ બાજી કંપનીને ભાડે મળે, ખેડૂતોને મળતી નથી. એ તમારે થાંભલાઓમાં જે રોકવા માટે પોલીસ આવતી હોય ને એ કંપનીને ભાડે મળેલી છે. બોલો, એટલે આપણે એવી રજૂઆત કરી સરકારને કે અમને ભાડે આપો પોલીસ, અમે થાંભલો નાખવા ન દઈએ એટલે અમારી પોલીસ હોય, અમે કંપનીની પોલીસ હોય. આમાં અમે ભલે ઝઘડે ને ભલે એફઆઈઆર આમાં થાય ને ભલે આમાં અમે જેલમાં જાય તો સરકાર કે ઈ નહીં. ખેડૂતો માટે કાંઈ નથી સાહેબ. બજેટના માત્ર 4% પણ ખેડૂતો માટે વપરાતું નથી, એટલે આજે દુઃખી છે. હવે એક સિમ્પલ દાખલો કે આજે ખેડૂતોને અહીંયા આ ભોગાત ગામ છે, નામ ભોગાત છે, રસ્તો બન્યો નથી, બને તો અધૂરો બને,
અને કાંઈક કોઈ પ્રશ્ન ઉઠાવે કે ભાઈ આ એક કામ કરો, સીસી ની ડામરની જગ્યાએ સીસી કરો એટલે મૂકીને વયા જાય. શું કામ કરું? એને તો ઈ જ જોતું. પછી મેં તમારે અંદરો અંદરનો વાંધો છે એમ કરી અને મૂકી દે. મારે ત્યાં વંગડી ડેમ છે પીપળિયામાં, મને ખબર છે, હું 22-23 વર્ષ ત્યાં મહેનત કરું છું. વંગડી ડેમ બનાવવા જ ન દે. 11 ખેડૂતો છે એને વળતર ન આપવા. હવે 40 કરોડનો વળતર છે, ભાઈ સરકાર માટે કેમ મોટી વાત છે? તો 300-400 ખેડૂતો છે, ઈ ખેડૂતોને ત્યાં લાભ મળે, 3 ઉપજ લઈ શકે એટલું પાણી મળે. એક ખેડૂત 2 થી 3 લાખ રૂપિયા વર્ષે વધારે ઉપજ કરી શકે તો 300 ખેડૂતો કેટલા ઉપજ કરી શકે? અને પાછું તકલીફ ઈ છે કે ચૂંટણી આવે એટલે એ દિવસે ખેડૂત છે ઈ કાં વાઘેર બની જાય, કાં દલિત બની જાય, કાં આહિર બની જાય, કાં ગઢવી બની જાય, કાં તલવાડી બની જાય. એ સવારે 7 વાગ્યાથી ખેડૂત મટી જાય, પોતાના જ્ઞાતિનો આગેવાન બની જાય. આજે 6 વાગે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી જ્ઞાતિનો આગેવાન પછી 5 વાર પેલા મામું બનાવે. આજે આપણે અહીંયા બેઠા છીએ. આજે હકીકત છે કે સુદાનભાઈ હારે જીતે નથી, મતલબ નથી. કોઈ તમારી માટે લડતું હોય હારે જીતે નથી, ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે તમારા સંતાનોને ભવિષ્ય ગૌરવ ખોટી રહ્યા છે. આજે કલેક્ટર જેના દીકરાને કલેક્ટર બનાવવા માંગે, મંત્રી એના દીકરાને મંત્રી બનાવવા માંગે, ધારાસભ્યના દીકરાને જિલ્લા પંચાયતનો સભ્ય બનાવવા માંગે. એ ખેડૂત છે દીકરાને ખેડૂત બનાવવા માંગે. શું કામ? રેવા જ નથી તો કઈ. ભાવ ન મળે, વીજ થાંભલા આવે, પાણી ન મળે, એપીએમસીમાં લાઈનો લગાડે, 150 મણ 200 મણની જગ્યાએ 125 મણ કરી નાખે. હવે 40 મણ ટેકાના ભાવે કરી દે, બાકી વેપારીઓ લઈ જાય. અને અહીંયા પછી વેપારીઓ બધા ભાજપના નેતાઓ મિલીભગતથી પાછા એ જે માલ ખરીદ્યું હોય એ મોકલી દે ટેકાના ભાવે. એટલે ખેડૂત છે પારાવાર મુશ્કેલી પીડાય છે. એનું કારણ શું છે ખબર છે? અમે ભોળા છીએ, અમે દિલના ભોળા છીએ, ભગવાનમાં માનનારા છીએ, દ્વારકાધીશમાં માનનારા છીએ, અને એના આશીર્વાદથી હાલે છે ગાડી. બાકી જાણતા કોઈ હોય નહીં કાનૂન. એટલે આ પરિસ્થિતિ છે. આજે નાણભાઈ મારી સાથે જ અહીંયા બેઠા હતા. એ મારે ફેસબુક એટલે લાઈવ કરવું પડે. નાણભાઈ કે સુદાનભાઈ તમે કંઈક બોલો અમારો રોડનું શું રોડનો પ્રશ્ન છે? ભોગાતથી માલતા જાય ને હા એ અધૂરો મૂકીને વયા ગયો. હા કેટલા સમય ભરવા ચાલુ હતો. એમ અમારી પાસે ચાલુ કેટલા વર્ષ પછી બનવાનું થયું? ચાલો 20 વર્ષ થયા માગણી મૂકીને એવા માંડ આવ્યો તો અમે તો રાજી થયા. હા. તો અધૂરો મૂકીને વયા ગયા. અને હું ક્યાં જ આવે? આવતા જ નથી કોઈ. આવ્યા જ નહીં. અમે દવા કરી છે. એક દરકો અહીંયા પૂરો કરવી તો પાછા 1 કિલોમીટર હાલો પાછા દરકો અહીંયા મૂકી પછી પાછા કન્યાપુર સુધી એ રીતે 1 કિલોમીટર 5 કિલોમીટર 1 રસ્તો એટલે વચ્ચે મૂકી દઈએ. ડામર કરવો નહીં ને રાખી દીધું, આ ચીજ કરી ગયા. હવે ડામર આવે 3 ફૂટ ઊંચો, હા તો આ તો ખેડૂત જમીન ના રહી એટલે ખેડૂત ના પાડી કે આરસીસી બનાવો બધો એક જ ધારો, અને કાં તો ટોટલ ડામર બનાવો એટલે પાણીના 2 ભાગ થઈ જાય. હવે અહીંયા આ ઊંચું આવી ગયું, અહીં નીચું આ જમીન હોય છે. ખેડૂત જમીનો અહીંયા કરે એવું રહે એટલે રોડ ના બનાવવા દે ડામરનો. હવે આરસીસી જ બનાવવો પડે એ લોકો. બરોબર, તો જ હાલે. એટલે ખેડૂત જમીન ના રહીએ એટલે ખેડૂત ફરજિયાત ના પાડવી પડે ભાઈ તમે આરસીસી બનાવો, ડામર ના બને. અહીંની ભૂલ છે. આરસીસી નું કીધું નતું આગળ કામ કે ડામર ના છે આપણે ના પાડી ભાઈ ડામર ના કરવા દે. ભાઈ તો કઈ ગઈ ઈ બની જાય. અને અહીંયા નાનભાઈ થાંભલાઓના પ્રશ્નો હશે ને? હે ને? આ પાવડર છે ને હા 7 લાઈનો આવે આપણા ખેતરમાંથી નીકળે. બધાના ખેતરમાં મારા વર્તન ખેતરમાં નથી દેતા. બધા ખેતર ખેડૂત ના પાડતા વર્તન નથી. વર્તન નથી આપણે. પોલીસ આવે શું કરે? આડું હલાવ રાખ્યો મતલબ દાખલો હવે મિત્રો આ સવાલ એ છે, એક કામનો પ્રશ્ન નથી, પ્રશ્ન છે નિયતનો, પ્રશ્ન છે લોકોની પીડા પોતે અનુભવવાની. આ પ્રશ્ન છે રૂપિયાનો પ્રશ્ન નથી. અહીંયા માની લો 20 વર્ષે રસ્તો બને મંજૂર થયો, આ રસ્તો અધૂરો મૂકીને ચાલ્યા ગયા. ખરેખર તો નેતા અધિકારીઓની ફરજ એ છે કે જે પ્રશ્નો હોય આખો ગામ લોકોને બોલાવે કે ભાઈ સીસી બનાવો, પણ બનાવી તો દો. ડામર તો ડામર બનાવો. આ લોકો એવી રીતે વાંધામાં નાખે એટલે એટલા માટે મને ભાજપના નેતા એવું કીધું કે સુદાનભાઈ અમે બધા કામ કરી દઈએ તો આ વધારે માંગતા જાય, પણ આ બહુ માંગણી છે. એટલે અમે જો રસ્તો બનાવી દઈએ તો એ સ્કૂલ માંગે, સ્કૂલ બનાવી દઈએ તો એ એપીએમસીમાં પાછા ભાવ માંગે, ભાવ આપી દઈએ તો પછી પાણી માંગે,
પાણી માંગે તો વીજળી ફ્રી માંગે. એટલે સવાલ ઈ છે જો વીજળી આપણે મળે છે તો બિલ ચૂકવવું પડે છે ને, બિલ ચૂકવવું પડે છે ને, અને પાછું રાત્રે આપે છે, બરોબર કે નહીં? રાત્રે આપે છે. ઝાટકા મારે આખોથી. હવે હું અહીંયા ભલે આપણે બેઠા છીએ, કોઈ પાર્ટીની વાત નથી કરતા, પણ સરકારો કામ કર્યું એ તો વાત કરે ને. તમે વિચાર કરો, આજે પંજાબમાં 4 વર્ષથી આમ આદમીની સરકાર છે. કોની છે? 4 વર્ષથી આજે આમ આદમીની સરકાર 4 વર્ષથી છે. ત્યાં ખેડૂતો સાથે મિટિંગ કરી, ત્યાંના મુખ્યમંત્રી ભગવત માને ના આપણા કોઈ આવે ને ત્યારે મુખ્યમંત્રી કહેજો તમારે ક્યારે મેળ પડે, આપણો તો વારો આવવા દે ત્યારે કરીશું. ત્યાં ગોડાઓ જ્ઞાતિ જાતિ ધર્મના નામે આપણે હાલી નીકળે મેળ માન કરવા દે. તો એને મુખ્યમંત્રીને અધિકારીઓને બોલાવ્યા. મુખ્યમંત્રી કલેક્ટરને કીધું તમે કેટલા વાગે નોકરીએ જાઓ છો? સાહેબ અમે 10 થી 6. ચીફ સેક્રેટરીને કીધું તમે 10 થી 6. જીબી વાળાને બોલાવ્યો તમે તો તમે 10 થી 6. તો ખેડૂત રાત્રે 2:30 વાગે હું કામ જાય ભાઈ? તમે રાત્રે 2:30 વાગે લાઈટ આપો એટલે પાણી વાળવા જાય ખરાબની વચ્ચે. સાહેબ ખેડૂતોને દિવસે વીજળી મળે છે પંજાબમાં, અને ફ્રી વીજળી પાછી, કોઈ બિલ નહીં. અહીંયા તો તને PGVCL વાળા આવે ને પાછા, બરાબર? તો શું થાય ખબર છે? આપણો ઉપજનો ભાવ, જે ઉપજનો ખર્ચ છે ને ઘટે. આપણે એમાં મલાઈ ન મળી જાય કે ફ્રી વીજળીથી ખેડૂત સમૃદ્ધ નથી બને, પણ ઉપજનો ખર્ચ છે એ આપણો ઘટી જાય. આનું નામ સરકાર કહેવાય. તો 8 કલાક ફ્રી વીજળી આપે છે, દિવસે વીજળી આપે, અને ત્યાં ખેડૂતોનો બધો ઉપજનો માલ પૂરેપૂરો લઈ લેવાનો. આપણે આ 125 કર્યો ને, હજી તમે ભાજપનું બટન દબાવ્યો એટલે આવતા ઘરે 40 મણ કરી નાખશો. ખાલી 40 એટલે 200 મણ બીજી આવે થાય એટલે 160 મણ ક્યાંક બીજે આપણે વેપારીઓમાં આપી દેવાની કે ઘરે આપી દેવાની. અને એમાં આપણા જ ભાજપના જે નાના કાર્યકર્તાઓ છે ને એને સમજવાનું. ભાજપના મોટા નેતાઓને કોઈ ફેર જ પડતો. એને તો આપણો ગામમાં હોય ભાજપનો કાર્યકર્તા બિચારો, જેને નાનકડા રોડનું કામ આપી દીધું, ટેકામાં સેન્ટર આપી દીધું હોય, એટલે એ મત લઈ આવે. મત લેવું ઇમ્પોર્ટન્ટ નથી. સમજ, જો તમે આ વખતે ન જાયગા ને આપણે યાદ રાખજો તો તમારા ને મારા છોકરાઓ ગામે ગામ ભાંડા ફરવાના છે. આપણે દીકરીઓ આપશે જ નહીં કોઈ. આમાં આથડા. બીજી સૌથી મોટી વાત એ છે, આપણે સૌએ જે સમજવાની છે, જાણવાની છે, કે તમે કલ્પના કરો કે 70 વર્ષ થઈ, 30 વર્ષ આપણે ભાજપનું શાસન થયું, 30 વર્ષ કોંગ્રેસનું શાસન થયું, ખેડૂત કેમ સમૃદ્ધ નથી બનતો? આ તો ઠીક છે, મોંઘવારી છે એટલે આપણે ભાવ વધે. સોનાના તોલાના ને આપણે 1 મણ ખાંડીના ભાવ હરખા હતા? તમારું શું નામ છે? આલાભાઈ. હરખા હતા? બે એક જ ભાવ. અચ્છા, બીજું કે આપણે તો સગાઈ કરવા જઈએ એટલે સોનું આપવું પડે, સાચું કે નહીં? પેલા આપવા હવે આ 10 તોલા 12 તોલા 15 તોલા આપણે તો વાંધા જ રહીએ કે મારી જાય મગફળી એટલે થાય નહીં. બહુ સમજવા જેવી વાત છે. ઈશુદાનભાઈ હજી કહું છું ઇમ્પોર્ટન્ટ નથી, પાક ઇમ્પોર્ટન્ટ નથી, કોઈ રીતે નું આપણે ભાવ જ નથી મળતા. તો મારું કહેવાનું એ છે ભાવ કેમ નથી મળતા? એટલા માટે નથી મળતા કે આપણે ખેડૂતો ક્યારેય એક નથી થતા. ખેડૂતો, હું તો એમ કહું છું, ખેડૂતની સરકાર હોય ને એના માટે કઈ કરવું જોઈએ. ભલે આખો બાપ ઉભો હોય ટાંકો. અને હું તો એમ કહું છું, આપણા જે ભાજપના આગેવાનો, કોંગ્રેસના, આમ આદમીના હોય એને કહી દેવાનું ભાઈ તમે કરશો શું હાલો, અને લખીને આપી દો. અને હું તો એમ કહું છું, કાનૂન એવો બનવો જોઈએ કે તમે જે પણ વાયદો નેતા કરે ને એ 5 વર્ષમાં પૂરો કરવો જોઈએ, નહીં તો એને 50 લાખનું દંડ અને 5 વર્ષની જેલ હોવી જોઈએ એ નેતા. બરોબર કે નહીં? વાયદો કરો, અહીંયા વાયદો કરી, હા તમારે રોડ તો બનાવી દો, આ સ્કૂલ તો બનાવી દો, મોતણી નથી અને મને બહુ દુઃખ થાય છે યાર. કેટલાય ખેડૂતો અહીંયા મને આવ્યા હતા કેવા રજૂઆતો લઈને આવે, સુદાનભાઈ મારા થાંભલા નાખે છે, પોલીસ ઉપાડી જાય છે. એ અત્યારે ભાજપના સ્ટેટસ મૂકીને બેઠા છે, જીતશે વિકાસ ને ફલાણો વિકાસ. આપણે જ પલ્લીનો પત્ર ચડવા. તમને 2 લાખ માર્યા હોય તો આપણે બાપ દાદાનો ભેદ ભૂલતા નથી. અહીંયા પોલીસ મોકલે, ઉપાડી જાય, દર્શન. આપણી મા બેન દીકરીને થોડા દિવસે ઉપાડી જાય પોલીસ થાંભલામાં. આપણા ખેતરમાં થાંભલો. અચ્છા, થાંભલામાં શું હોવું જોઈએ? મારો મત છે
એમાં વળતર હોવું જોઈએ. પણ કઈ રીતે? આજે આ કંપનીના આજે હા સર બરાબર કમાય છે કોણ? પ્રાઇવેટ કંપની. પ્રાઇવેટ કંપની આપણે 5% ભાગ આપે, આપણે વાંધો નહીં. હા ભલે નાખે ભલે નાખે, બરોબર કે નહીં? તો ઈ ખેડૂતને પેલો 4,000 કરોડ કમાય તો 200 કરોડ નહીં આપે. મજા આવી જાય કે ન આવી? ગલગલિયા નાખ નો આવું હોવું જોઈએ. આવું હોવું જોઈએ. એટલે આપણે વાંધો જ નથી. મારા ખેતરમાંથી નાખે, આપણે સામેથી કઈ થાંભલો નાખે ત્યાં. હા કારણ કે આપણે કંપની વાળો કમાય છે એમાં આપણે ભાગ આપે અને એગ્રીમેન્ટ કરવું કે ભાઈ તારો 5% અમારો પ્રોફિટ આવે. પ્રોફિટ ઓનલાઈન બતાવે, એ તો એને રજૂ કરવું પડે. દર મહિને આપણે ઇન્કમ આવી જાય આપણે ખાતામાં. બસ સિમ્પલ છે. એ નહીં કરે અભણના દીકરા. બધાય નેતાઓ છે ને એના કોન્ટ્રાક્ટ એના દીકરા. એટલે આ બધી વસ્તુઓ છે, આ બધાને દેખાડો. આમાં સાચું છે કે નહીં? મારી વાત ખોટી હોય તો મને કહેજો. અને આજે નહીં જાગીએ 10 વર્ષ પછી જાગવું પડશે. કારણ કે આપણા દીકરા ઉપર આવશે ત્યારે ક્યાં હા બરોબર છે. બીજું કઈ કોઈને કઈ કેવું હોય તો અમારો ભોગાભાઈ છે. ભોગાભાઈ હું છે પ્રશ્નો બધા લોકોના સમસ્યાઓ તમે ઉકેલો છો નથી ઉકેલતા? આપણે ગોગાતમાં કઈ આમ આદમી પાર્ટી તરફથી એક ટકો કામ બીજું નથી ને એવું હોય તો અટલ તમે આપણી રજૂઆત નથી જતા એમ કહી દો તો કહી દો, ના કહી હોય તો એમ કહેજો કે જવાબ નથી દીધો. એવું હોય એમ કહેજો. નથી આવ્યા પછી ગામમાં ક્યાંય અમે જો કે આવીને ભાઈ કામ કર્યું હોય તો એમ કહેજો. જોહો ને હજી વાળાથી પછી જો ભલે તો મિત્રો આ પીડા છે, આ પીડા મારી નથી. 54 લાખ ખેડૂતોની છે અને એના સંતાનોની છે. તો 54 લાખ ખેડૂત જે દિવસે એક થઈ જશે ને ત્યારે પ્રધાનમંત્રી આ પાસે આવશે ને ખેડૂતને એમ કહેશે તારે હું જોઈએ બોલો હાલો. ભાવ આવી જાય, બધું આવી જાય. બાકી અને પછી છે ને ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર ને કનિષ્ઠ નોકરી બનાવવાની છે આપણે. અત્યારે 50 વીઘાના માલિકને છોકરી નથી મળતી અને કોન્સ્ટેબલ જો મેળ પડી ગયો એને તો છોકરી મળી જાય. કારણ કે ત્યાં પાછું ભ્રષ્ટાચારમાં થોડા ઘણા રૂપિયા રહી જાય. એટલે હરામનો રૂપિયો આપણે ખાવો નથી, ખાવા દેવો નથી. એટલે આપણી સંસ્કૃતિને પણ સુધારવી છે ગુજરાતની. એટલા માટે મારી સૌને વિનંતી છે કે જાગો અને મતદાન કરવા જાઓ મિત્રો. ત્યારે 3 વસ્તુ યાદ રાખજો. તમારા મગફળીના બધા ઉપજના ભાવ ધ્યાન રાખજો. આજે એક વસ્તુ કહી દઉં, જેટલા ટેકાના ભાવે જે ખરીદ કેન્દ્રો છે ને એ ભાજપના નેતાઓના આજની 2 મહિનામાં 1-1 કરોડ ઈ કમાય. હું ઓફિશિયલી કહું છું. આ ટેકુડીઓ એટલા માટે જે ભાજપના જે લાભાર્થીઓ છે ને એને આપવા માટે, જ્ઞાતિના આગેવાનોને હાચવવામાં. આ એ વરવી વાસ્તવિકતા છે, કોઈ કહેશે નહીં. તો બધાને મારી વિનંતી છે કે બટન દબાવવા જાવ ત્યારે આ જોજો, કમળનું બટન દબાવ્યું એટલે પછી આશા ન રાખતા. તમે હામા પડશો ને તો ઘરેથી બૈરાઓને પોલીસ ઉપાડી જાય, બચાવવાનું કોઈ નહીં. એટલે મહેરબાની કરી પાક વીમો, ભાવ, ખેડૂતોના પ્રશ્નો, થાંભલાઓના પ્રશ્નો, વીજ થાંભલાઓના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, સ્કૂલના પ્રશ્નો, દવાખાનાના પ્રશ્નો. અહીંયા કોઈ દવાખાનું નથી. બોલો 35 વર્ષથી ભાજપના ધારાસભ્ય છે મારા મિત્ર. ખરેખર અહીંયા તમારે ના એક્સિડન્ટ થાય તમે ક્યાં જાઓ? નહીં, ખંભાળિયા જવું પડે છે ને. ખંભાળિયા જવું પડે, વિચાર કરો. આ પગ ભાંગી જાય, ખંભાળિયા જવું પડે. ઈસુદાન ગઢવીની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.